તો સુરતના મગદલ્લાના દરિયામાં બોટ પલટી છે। દરિયામાં કોલસા ભરેલી બોટ પલટી। કોલસા લાવવાની કામગીરી વખતે આ ઘટના બની છે। કોલસાને જેટી સુધી લાવવાની કામગીરી વેળાએ બોટ પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો બોટમાં 5 વ્યક્તિ હોવાની વિગતો જાણવા મળી હતી। બોટ પલટી જતાની સાથે જ બોટમાં સવાર લોકો દરિયામાં જીવ બચાવવા કૂદી પડ્યા હતા। જો કે નજીકમાંથી પસાર થતી અન્ય બોટના સવારોએ તેને બચાવી લીધા હતા। કીર્તેશ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, શું સમગ્ર ઘટના, શું વધુ વિગતો? બિલકુલ, સુરતના ડુમસ રોડ પર મગદલ્લા ખાતે કોલસાના મોટા જહાજો આવતા હોય છે અને આ કોલસાના જહાજો ત્યાં ખાલી થતા હોય છે ત્યારે ગઈકાલની આ ઘટના છે। કોલસાની જેટી સુધી લાવવામાં આવેલી એક બોટ અચાનક પલટી થઈ ગઈ હતી। આ બોટમાં કેટલાક લોકો સવાર હતા। ખાસ કરીને નજીકમાંથી પસાર થતી બોટે જ આ તમામ ઘટના જોઈ છે અને તમામ લોકોને રેસ્ક્યુ કરી લીધા છે। કોઈ જાનહાનિ નથી, પણ કહી શકાય કે જે પ્રકારે આ મગદલ્લા ખાતે લાવવામાં આવી રહેલી જે વેસલ હતી તે વેસલ ઊંધી વળી જતા એક સમય માટે આ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ખાસ કરીને આ પોર્ટ છે કે જ્યાં તમામ જગ્યાએથી અહીંયા કોલસો આવે છે અને અહીંયાથી અલગ અલગ ઇન્ડસ્ટ્રી માટે આ કોલસાને પોર્ટ પર ઉતારવામાં આવે છે, ત્યારબાદ ત્યાંથી મોકલવામાં આવે છે। એટલે કે જહાજમાંથી બંદર ખાતે લાવવામાં વિસલમાં જે કોલસો લાવવામાં આવતો હતો એ વિસલ જ ઊંધી વળી જતા એક સમય માટે તમામ લોકોને ચિંતાનું મોજું પડી ગયું હતું। બિલકુલ કીર્તેશ, આપ જોડાયેલા રહેશો। તો મગદલ્લાના દરિયામાં બોટ પલટી। તો સુરતના અમરોલીમાં વિદ્યાર્થીના સીન સપાટા જોવા મળ્યા છે। હાથમાં પાઇપ લઈને વિદ્યાર્થીઓને ડરાવ્યા। અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજની આ ઘટના છે। અન્ય વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો અન્ય વિદ્યાર્થીને લાફા પણ મારતો નજરે પડે છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો પોલીસે વિડીયોના આધારે વિદ્યાર્થીની અટકાયત કરી છે। પોલીસ સામે વિદ્યાર્થીએ માફી માંગી છે। આજના રોજ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અમરોલી જેસર કોલેજનો, અમરોલી કોલેજનો ત્યાં હું મારી સ્પ્લેન્ડર બાઇક લઈને ગયેલો, હાથમાં પાઇપ લઈને છીન સપાટા નાખવા તે અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ઝઘડો થયેલો તે બાબતે હું માફી માંગુ છું અને આજ પછી આવું ક્યારેય થશે નહીં અને કોઈએ કરવું નહીં। તો કીર્તેશ જોડાય છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, જે પ્રકારથી સીન સપાટા અને તે બાદ પોલીસની કાર્યવાહી, શું વધુ વિગત આ સમગ્ર મામલે? બિલકુલ, સુરતમાં કાયદાની સ્થિતિ લથડી રહી છે, કારણ કે ગમે તે વિસ્તારમાં જાઓ સીન સપાટા કરતા લોકો જોવા મળતા હોય છે। ત્યારે આવી જે ઘટના સામે આવી છે, અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજની બહાર એક વિદ્યાર્થી પાઇપલાઇન પહોંચી જાય છે, સીન સપાટા કરે છે, વિદ્યાર્થીઓને માર મારતો એવા એક સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થાય